સાવલી પંથકમાં ઈદે ઉલ ફિત્રની ઉજવણી કરાઈ। સાવલી નગર અને તાલુકામાં ઈદે ઉલ ફિત્રની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ, ઉમંગ અને શાંતિપૂર્ણ તેમજ કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઉજવણી। ઈદગાહ ખાતે ઈદની નમાઝ પઢી એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છા પાઠવવામાં આવી હતી। ઇસ્લામ ધર્મના 5 મુખ્ય ફર્ઝ પૈકી એક પવિત્ર રમજાન માસના રોજા રાખીને મુસ્લિમોએ અલ્લાહની બંદગી કરી હતી। ગત રોજ સંધ્યાએ ચાંદના દર્શન કરી આજે ઈદ મનાવી હતી। વહેલી સવારથી જ તાલુકાના મુસ્લિમ બિરાદરો નવા કપડાં પહેરી ખુશ્બુ છાંટીને ઈદગાહો તેમજ મસ્જિદોમાં ઉમટી પડ્યા હતા। મસ્જિદમાં ઈદ ઉલ ફિત્રની વિશેષ નમાઝ અદા કરી ઈદની ઉજવણી કરવામાં આવી। સાવલી શહેર તેમજ પંથકના ગોઠડા, ટુંડાવ, કરચિયા, મંજુસર, રાણિયા, પાલડી, લસુંદરા, ડેસર, પાંડુ સહિતના મુસ્લિમ વસ્તીવાળા ગામોમાં પણ મુસ્લિમ બિરાદરોએ ભારે ઉત્સાહ અને કોમી એકલાસભર્યા વાતાવરણમાં ઈદની ઉજવણી કરી હતી। આ પ્રસંગે હિન્દુ અગ્રણીઓએ પણ મુસ્લિમ બિરાદરોને ઈદગાહ તેમજ મુસ્લિમોમાં જઈને ઈદની શુભેચ્છા પાઠવી હતી। આ વેળાએ ભારે કોમી એકલાસના દ્રશ્યો સર્જાયા। ઈદની નમાઝ બાદ કોમી એકતા, દેશની ઉન્નતિ અને સમગ્ર દેશમાં ભાઈચારો જળવાઈ રહે અને ભારતીય દેશ વિશ્વગુરુ બની તે માટે દુઆઓએ ખાસ ગુજારવામાં આવી। તાલુકાના તમામ મુસ્લિમ બિરાદરોએ ઈદની ઉજવણીમાં વ્યસ્ત જણાતા અને ભારે ભક્તિભાવભર્યા વાતાવરણમાં અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઈદના પર્વ સંપન્ન થયું હતું। तारीख 21 को गोठड़ा की ईदगाह के अंदर गोठड़ा के तमाम मुसलमानों ने ईद की नमाज अदा की। अल्हम्दुलिल्लाह रब्बिल आलमीन। रमज़ानुल मुबारका के बाद ये एक दिन खुशी का अल्लाह तबारक व तआला ने हमें अता किया है। आज ईद की नमाज के बाद हमारे देश के लिए शांति और सुकून के लिए दुआ की गई। अल्लाह तबारक व तआला हमारी ईद की नमाज को कबूल फरमाए और हमारे मुल्क हिंदुस्तान में अमन और शांति अता फरमाए और भाईचारे की अता फरमाए। ईद